ગોંડલ સિવિલના ઇમરજન્સી વિભાગમાં ઘૂસી બાઇક, સર્જાયા 3 ઇડિયટ જેવા દ્રશ્યો। મોટા ભાગે આપણે એવા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ કે નશામાં ધૂત લોકો વિચિત્ર વસ્તુઓ કરતા હોય છે। આવી જ એક ઘટના ગોંડલ સિવિલના ઇમરજન્સી વિભાગમાં બની હતી, જ્યાં એક વ્યક્તિ બાઇક લઈને ઘૂસી આવ્યો હતો। માહિતી અનુસાર બાઇક ચાલક દર્દીને લઈને હોસ્પિટલ આવ્યો હતો, ત્યારે તેને ઇમરજન્સી વિભાગમાં બાઇક ચડાવી દીધું હતું। હોસ્પિટલમાં લોકોનો ભય ફેલાઈ ગયો હતો। જાણકારી અનુસાર બાઇક ચાલક દર્દીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવ્યો હતો, પરંતુ તેને સ્ટ્રેચરમાં લઈ જવાને બદલે બાઇકમાં જ ઇમરજન્સી રૂમમાં લઈ ગયો હતો, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આ ઘટના ગોંડલ સિવિલ હોસ્પિટલમાં બની હતી, જ્યાં બાઇક ચાલક દર્દીને લઈને સીધા જ સિવિલના ઇમરજન્સી વોર્ડમાં પહોંચ્યા હતા। સ્ટ્રેચરમાં લઈ જવાને બદલે બાઇક જ ઇમરજન્સીમાં ચડાવી દીધું હતું, જે બાદ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને ઝડપથી વાયરલ થઈ રહી છે। આ ઘટના બાદ હોસ્પિટલની સુરક્ષાને લઈને પણ લોકોમાં ચર્ચાઓ શરૂ થઈ છે। સિવિલની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જ્યાં બાઇક ઇમરજન્સી વિભાગમાં આવતા સ્ટાફનો જીવ તાળવે ચોંટ્યો હતો। સાથે જ સારવાર હેઠળ અન્ય દર્દીના જીવ પણ જોખમમાં મુકાયા હતા। આવી સ્થિતિમાં સુરક્ષાને જોતા હોસ્પિટલની સુરક્ષાનો સામે પ્રશ્ન ઊભો થયો છે। માહિતી અનુસાર બાઇક ચાલક સાથે રમેશ પરમાર નામના દર્દી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ત્યારે હવે જોવું રહેશે કે હોસ્પિટલ તંત્ર આ વ્યક્તિ સામે પગલાં લે છે કે કેમ।